સૌથી પહેલા આપણે પીસીઆર એટલે પોલિમરેઝ ચેન રિએક્શન. પીસીઆર નું ફૂલ ફોર્મ છે વિદ્યાર્થી મિત્રો પોલિમરેઝ ચેન રિએક્શન. બરાબર. પોલિમરેઝ ચેન રિએક્શન ની અંદર શું કરવામાં આવે છે, એ પદ્ધતિ શું છે, એના વિશે આપણે અભ્યાસ કરવાના છે. બરાબર. ચાલો સૌથી પહેલા આપણે જોઈએ તો આ પ્રક્રિયામાં એટલે કે પોલિમરેઝ ચેન રિએક્શન પ્રક્રિયામાં પ્રાઇમરના બે સેટ. બરાબર. પ્રાઇમર એટલે શરૂઆતનો ભાગ. બરાબર. પ્રારંભક આપણે એને કહી શકીએ. તો પ્રાઇમરના બે સેટ જોઈએ તો નાના રાસાયણિક સંશ્લેષિત ઓલિગોન્યુક્લિયોટાઇડ કે જે ડીએનએ પ્રકારના પૂરક હોય તો ડીએનએ ને પૂરક એટલે દાખલા તરીકે ડીએનએ ના ટુકડા પર એડેનિન હોય તો એ પૂરક પર થાઇમિન હોય, ડીએનએ ના ટુકડા પર ગ્વાનિન હોય તો પૂરક પર સાઇટોસિન હોય, ડીએનએ ના ટુકડા પર સાઇટોસિન હોય તો પૂરક પર ગ્વાનિન હોય અને ડીએનએ ના ટુકડા પર થાઇમિન હોય તો પૂરક પર એડેનિન. તો એ રીતે એવું જે ન્યુક્લિયોટાઇડ છે એને ડીએનએ નો પૂરક હોય. તો એવો જે ટુકડોનો બે સેટ અને ડીએનએ પોલિમરેઝનો ઉપયોગ કરીને ઇન વિટ્રો એટલે બહાર કરવામાં આવતી ક્રિયાવિધિ, ઇન વિટ્રો એ બહાર ક્રિયાવિધિ દ્વારા રુચિ પ્રમાણેના ડીએનએ એટલે કે જનીનની ઘણી બધી પ્રતિકૃતિઓ કે એના જે ઘણા બધા ક્લોન્સનું નિર્માણ કરવું અથવા તો સંશ્લેષણ કરવું એને આપણે સમજીએ પહેલા. તો સૌથી પહેલા ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જનીન સંકુલ ધરાવતા ડીએનએ ને ટેમ્પલેટ સ્વરૂપમાં કામમાં લઈ તથા પ્રક્રિયામાં રહેલા ન્યુક્લિયોટાઇડનો ઉપયોગ કરીને આ જે આપણે પ્રાઇમર લીધું છે એને વિસ્તૃત કરવામાં આવે છે. કારણ કે ડીએનએ ને ટેમ્પલેટ તરીકે આપણે લઈએ. ટેમ્પલેટ તરીકે જ્યારે આપણે લઈએ તો એ એક પ્રકારનું માહિતી પૂરું પાડવાનું કામ કરતું હોય છે. બરાબર. તો ડીએનએ ના સ્વયંચલનની પ્રક્રિયા એટલે કે રેપ્લિકેશનની પ્રક્રિયા ઘણી વખત પુનરાવર્તિત કરવામાં આવે તો આ રીતે ડીએનએ ના અબજો વખત પ્રવર્તિત થઈ શકે છે. એટલે કે એની અબજો જેટલી નકલો બને છે. આ રીતે એની નકલો બનાવવામાં આવે છે. બરાબર. ઓકે. થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ એટલે કે થર્મસ એક્ટિવેટ બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવે છે. એ ઉત્સેચકનો ઉપયોગ દ્વારા આ પુનરાવર્તિત પ્રવર્તન મેળવવામાં આવે છે અને નકલો મેળવવામાં આવે છે, જે ઊંચા તાપમાન દરમિયાન પણ રહી ડીએનએના વિનૈસર્ગીકરણને પ્રેરે છે. ઊંચા તાપમાન દરમિયાન પણ સક્રિય થાય છે, સક્રિય જ રહે છે અને વિનૈસર્ગીકરણ એટલે તૂટવું, એની જે બે શૃંખલા તૂટવું થઈ શકે છે. બરાબર. અને જરૂરિયાત હોય તો જ આ પ્રવર્તિત ખંડોને વાહક સાથે જોડીને ક્લોનિંગ કરી શકાય છે. બરાબર. ઓકે. ચાલો હવે ડીએનએ પુનઃસંયોજિત ડીએનએ ને યજમાનના શરીરની અંદર કેવી રીતે પ્રવેશ કરવામાં આવે. આ રીતે આપણે જે ડીએનએ નો ટુકડો છે એની આપણે અબજો નકલ બનાવી શકીએ છીએ. કઈ પ્રક્રિયા દ્વારા? પોલિમરેઝ ચેન રિએક્શન દ્વારા, જેમાં પ્રાઇમર લેવામાં આવે છે, ત્યાર પછી ડીએનએ નો પૂરક ટુકડો કે જે ટેમ્પલેટ તરીકે વર્તે છે અને ટેમ્પલેટ તરીકે વર્તીને ઉત્સેચકની મદદથી એની ઘણી બધી નકલો પ્રાપ્ત થઈ શકે છે. હવે એમાંથી એને યજમાનના શરીરની અંદર કેવી રીતે દાખલ કરવામાં આવે તે આપણે બરાબર. જોડાયેલા ડીએનએ ને ગ્રાહી કોષમાં પ્રવેશ કરવા માટે અનેક ક્રિયાવિધિ છે. બરાબર. આ કાર્ય જ્યારે ગ્રાહી કોષો પોતાની ફરતે આવેલા ડીએનએ ને, ગ્રાહી કોષો એટલે યજમાન કોષો છે, એની ફરતે આવેલા ને ડીએનએ એની ફરતે આવેલા એટલે કે વિદેશી ડીએનએ ને ધારણ કરવા માટે સક્ષમ થઈ જાય તો યજમાનના જે સેલ છે એ ઇચ્છિત લક્ષણવાળા ડીએનએ દ્વારા જે સેલ તૈયાર થયેલો છે એને ગ્રહણ કરવા માટે અથવા ધારણ કરવા માટે સક્ષમ થાય ત્યારે જ એ ગ્રહણ કરે છે. પુનઃ સંયોજિત ડીએનએ એટલે કે રીકોમ્બિનેન્ટ ડીએનએ પ્રતિ અવરોધક જનીન દાખલા તરીકે એમ્પીસિલિન ધરાવતો હોય તો એને ઈ કોલાઈ કોષોમાં સ્થાનાંતરિત કરાતા યજમાન કોષોને
એમ્પિસિલિન અવરોધ રૂપાંતરિત કરે છે. એટલે કે ન્યુટ્રોનની અંદર આપણે કયો એમ્પિસિલિન રેઝિસ્ટન્સ ઉમેરવામાં આવે કે જેને કારણે જે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ વાળો છે એનો જ ગ્રોથ થાય છે, બાકી એનો ગ્રોથ થતો નથી. બરાબર. ઓકે, તો એની આગળ જ આપી દીધેલું છે કે આપણે જ્યારે PBr322 આપણે જોયું હતું કે બે રેઝિસ્ટન્સ હતા, PTR રેઝિસ્ટન્સ અને એમ્પિસિલિન રેઝિસ્ટન્સ. એનો મતલબ કે જ્યારે આપણે એમ્પિસિલિન બાજુનો ટુકડો તોડીએ છીએ તો એને કારણે જે નવો ટુકડો આવે, સપોઝ આ PBr322 તરફ આપણે જઈ રહ્યા જોવાનું છે કે જ્યારે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ તરફનો ટુકડો આપણે જ્યારે તોડીએ અને એની તરફ યજમાન વિદેશી જનીનનો ટુકડો આપણે દાખલ કરીએ તો એને કારણે એમ્પિસિલિન રેઝિસ્ટન્સમાં જે છે એ નિષ્ક્રિય થઈ જાય. તો હવે જે બને છે ફક્ત ટેટ્રાસાઇક્લિનની અંદર જ બને છે. એવી જ ક્રિયાવિધિ અહીંયા પણ છે કે જ્યારે આપણે એમ્પિસિલિનને રૂપાંતરિત કરીએ છીએ, બરાબર, રૂપાંતરિત કરતો ટુકડો જો કરીએ તો એની અંદર ફક્ત જે એમ્પિસિલિનથી રૂપાંતરિત થયેલો ટુકડો છે એની જ ગ્રોથ થાય, બાકીનો ગ્રો ન થાય. કે જો આપણે આવા રૂપાંતરિત થયેલા કોષોને એમ્પિસિલિન ધરાવતી અગર પ્લેટ પર મૂકીએ, કારણ કે આપણે એમ્પિસિલિન અવરોધકથી રૂપાંતરિત કરીએ છીએ, એટલે આવો જે ટુકડો છે એને આપણે એમ્પિસિલિન ધરાવતી અગર પ્લેટ પર મૂકીએ તો ફક્ત એ એમ્પિસિલિનથી રૂપાંતરિત થયેલા કોષો જ વૃદ્ધિ પામે છે અને એમ્પિસિલિનથી રૂપાંતરિત થયેલા કોષો વૃદ્ધિ પામતા નથી. એટલે કે એવા જે કોષો છે એ એમ્પિસિલિનથી રૂપાંતરિત થયેલા નથી, એ મૃત્યુ પામે છે. બરાબર, જે આપણે PBr322 માં જોઈ ગયા હતા, જેને આપણે સિલેક્ટેબલ માર્કર કહીએ છીએ. બરાબર. ઓકે, ચાલો. કારણ કે એમ્પિસિલિનની હાજરીમાં રૂપાંતરિત કોષો એ પસંદગીમાં સક્ષમ એવા એમ્પિસિલિન પ્રતિરોધક જનીન હોય છે. બરાબર, આપણે આગળ પણ જોયું કે આવો ટુકડો આપણે દાખલ કરીએ, જો એમ્પિસિલિન વાળા ટુકડા પર આપણે દાખલ કરીએ તો એમ્પિસિલિન જો અવરોધક નીકળી જાય તો એવી કન્ડિશનમાં આપણે જોયું તો એમ્પિસિલિન જો નિષ્ક્રિય થઈ જાય તો એ વચ્ચે પ્લેટ છે ફક્ત ટેટ્રાસાઇક્લિનમાં વૃદ્ધિ થશે, એની ટેટ્રાસાઇક્લિનની મીડિયમની અંદર ગ્રો કરાવવું પડશે. જો ટેટ્રાસાઇક્લિન વાળો ટુકડો આપણે કાઢીને એની અંદર નવો ઇચ્છિત લક્ષણ વાળો ડીએનએનો ટુકડો નાખીએ તો એ ટેટ્રાસાઇક્લિન વાળો ટુકડો નિષ્ક્રિય થઈ જશે. એટલે કે આખું જે વાહક જે છે એ નિષ્ક્રિય થાય તો એ એમ્પિસિલિનમાં જ વૃદ્ધિ પામે છે. એનો મતલબ કે જે રૂપાંતરિત થયેલો છે ટુકડો તો એનું જ વૃદ્ધિ થશે, રૂપાંતરિત થવા વગરના જે કોષો છે એનું મૃત્યુ થશે. આમ એમ્પિસિલિનની હાજરીમાં રૂપાંતરિત કોષોની પસંદગીમાં સક્ષમ એવો એમ્પિસિલિન પ્રતિરોધક જનીન હોય છે અને આવા કિસ્સાઓમાં એમ્પિસિલિન એક પ્રતિજૈવિક અવરોધક જનીનને આપણે સિલેક્ટેબલ માર્કર અથવા પસંદગીમાં કહીએ છીએ. તો આ રીતે આપણે ડીએનએને કાપવું, અલગીકરણ કરવું, પોલિમરેઝ ચેઇન રિએક્શનની મદદથી નકલો તૈયાર કરવી, નકલ તૈયાર કરીને એને યજમાનના શરીરની અંદર દાખલ કરવામાં આવે છે, યજમાનના શરીરની અંદર દાખલ કરીને એની વૃદ્ધિ કરવામાં આવે છે અને વૃદ્ધિ માટેની જે પ્રોસેસ છે આપણે સમજી ગયા છે. તો આ રીતે નવો જે રિકોમ્બિનન્ટ ડીએનએ છે એની વૃદ્ધિ થાય છે. બરાબર. ઓકે, તો આ જે આખી પ્રોસેસ છે એ બાયોટેકનોલોજીની પ્રોસેસ છે.